સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 21મી ડિસેમ્બર 2025 ને વાર છે રવિવાર। વાલા મિત્રો, પોષ મહિનો એકમ તિથિ છે, પૂર્વષાઢા નક્ષત્ર છે, શુક્લ પક્ષ છે, વૃદ્ધિ યોગ છે, ધનુ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, જો અશુભ સમયની વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 9:45 થી 11:05 સુધી છે। યમઘંટ બપોરે 1:45 થી 3:05 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:03 થી 12:46 સુધી છે। તો વાલા મિત્રો, આ હતું આપનું પંચાંગ, અને હવે તમને આજનો ઉપાય કહીશ। આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાના પાણીની ડોલમાં માત્ર 1 ચમચી હળદર નાખવાની છે। માત્ર 1 ચમચી હળદરવાળા પાણીથી જ સ્નાન કરવાનું છે। ત્યાર પછી શુદ્ધ પાણીને ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આ કાર્ય પતી જાય, સ્નાન પતી જાય, વસ્ત્ર તમે ધારણ કરી લો, કપાળની અંદર ઘીનું તિલક કરવાનું, ગળામાં ઘીનું તિલક કરવાનું, નાભી પર ઘીનું તિલક કરવાનું। આ કાર્ય પણ પતી જાય, ત્યાર પછી સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 21મી ડિસેમ્બર 2025 રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું, અને સૂર્યની હાજરીમાં એટલે કે સૂર્યાસ્ત પહેલા નાના નાના બાળકોને તમારે મીઠાઈ ઘીની ખવડાવવાની છે। ઘીવાળી મીઠાઈ તમે વેચી શકો છો। સાથે સાથે ગાયોને ઘાસ આપવાનું છે। અને અંતિમ કાર્ય, કોઈ પણ મહાલક્ષ્મી માતાના મંદિરે તમારે હળદરની ગાંઠ, 2 હળદરની ગાંઠ મહાલક્ષ્મી માતાના મંદિરે જઈને મૂકી આવવાની, દર્શન કરી લેવાના। બસ આટલો જ ઉપાય કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, જેમની મેરેજ એનિવર્સરી 21મી ડિસેમ્બર 2025 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે, વડીલોના આશીર્વાદ લેવાના છે। સૌ પ્રથમ વડીલોને એટલે કે માતાને અને પિતાને ભેટ આપવાની છે। કોઈ પણ પ્રકારની તમે ભેટ આપી શકો, કાપડ આપી શકો, અનાજ આપી શકો, પૈસા આપી શકો, ચાંદી આપી શકો, સોનું પણ આપી શકો। ભેટ આપ્યા પછી વાલા મિત્રો, તમારે ગૌશાળાએ જવાનું છે, ગાયોને ઘાસનું દાન આપવાનું છે। જેને ઘરે વડીલો નથી, દિવંગત થયા છે, તે લોકોએ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આ જ દાન આપી શકો। બસ આટલું કરી લો, આખું વર્ષ આનંદ સહિત પસાર થશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે, બેલ આઇકન દબાયેલો હશે, તો જેવો હું વિડીયો બનાવીશ એ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ પર આવી જશે। મારા ફેસબુકનું નામ છે દુષ્યંત પાઠક, એને પણ તમે ફોલો કરી લેજો, તમને વિડીયો અવશ્ય મળી જશે। તમે નિયમિત ઉપાય કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે, ને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા તો પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન આ બધું ધીમે ધીમે ઓછું થઈ જશે। વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્ય શેર કરો। નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।